અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી. લાસ્ટ લેક્ચરમાં આપણે ગરીબી એટલે શું, ગરીબીનો અર્થ, ગરીબીને બે વિભાગમાં વહેંચી શકાય, એટલે કે એના બે અભિગમ જોયા હતા આપણે. આવક અભિગમ, પરંપરાગત ગરીબીનો અભિગમ, અને બીજો બિન આવક અભિગમ કે જેને આધુનિક અભિગમ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આપણે ગરીબીનું સ્વરૂપ, ગરીબીના સ્વરૂપમાં નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી એવા બે ખ્યાલ છે. એમાં આપણે નિરપેક્ષ ગરીબી એટલે શું એનો અર્થ સમજાતા, અને ગરીબી રેખાનું નિર્ધારણ, ભાઈ ભારતમાં આયોજન પંચ દ્વારા ગરીબી રેખા કઈ રીતે નિર્ધારિત કરવામાં આવે છે, ગરીબી રેખા એટલે શું તેનો ખ્યાલ, એના માટે વપરાશ ખર્ચનું કેટલું પ્રમાણ નક્કી કરવામાં આવે એના વિશે ચર્ચા કરી હતી આપણે. ત્યારબાદ છેલ્લે આપણે 2 ગુણનો એક ટૂંકો સવાલ કે ભાઈ આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબી રેખા કેવી રીતે નક્કી કરવામાં આવે છે, તો કે આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબીનો ખ્યાલ, એની ચર્ચા પણ આપણે કરી ગયા હતા કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી કોને કહેવાય. તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનો ખ્યાલ એટલે કે સમખરીદ શક્તિના સિદ્ધાંત અનુસાર નક્કી કરવામાં આવે છે, અને આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા કરવામાં આવે છે. એની વાત આપણે કરી હતી કે ભાઈ અહીંયા આગળ વિશ્વ બેંક એ વર્ષ 2005માં જે વ્યક્તિની દૈનિક આવક $1.25 ઓછી હોય તેને ગરીબ ગણવામાં આવે. વર્ષ 2015માં જે વ્યક્તિની દૈનિક આવક $1.90 ઓછી હોય તેને ગરીબ ગણવામાં આવે. આમ જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે ગરીબીનું પ્રમાણ અને ગરીબ લોકોની સંખ્યાનો અંદાજ મેળવી તેની તુલના કરવા માટે ગરીબીના આંતરરાષ્ટ્રીય ધોરણનો ઉપયોગ થાય છે. તો આપણે એની ચર્ચા ગયા લેક્ચરમાં કરી ગયા હતા. હવે આજે એક નાનો બીજો સવાલ આપણે જોઈશું કે ભાઈ ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, તમને આવો ટૂંકો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ભાઈ ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જણાવો, તો કે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે, તો કે અહીંયા આગળ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68માં રાઉન્ડ 2011-12માં એમણે સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિએ એક અંદાજ આપ્યો હતો કે ભાઈ ભારતમાં વર્ષ 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9% થયું હતું. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે દેશની જે કુલ વસ્તી હોય એના કેટલા ટકા લોકો, તો કે 37.2% લોકો 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ધરાવતા હતા, જે 2011-12માં આ ઘટીને 21.9% જેટલું થયું હતું. આપણે જાણીએ છીએ કે ભાઈ 2004-05 કરતાં 2011-12માં ઘટ્યું છે, તો કે સરકાર જે વિવિધ પ્રકારની ગરીબી રેખા દૂર કરવા માટે આયોજન રૂપી પગલાં લે છે, યોજનાઓ રજૂ કરે છે, કે બીજું કે લોકોની આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થાય છે, લોકોની માથાદીઠ આવકમાં ધીમે ધીમે વધારો થાય, જીવન ધોરણ સુધરતું જાય છે, એને કારણે ગરીબીનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. તેમ છતાં ભારતમાં ગરીબીનું પ્રમાણ અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ એની તુલના કરવામાં આવી છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં, કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં 2004-05માં કેટલું હતું, જે ઘટીને 2011-12માં કેટલું થયું, કોષ્ટકમાં તમને દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા કોષ્ટકનો અભ્યાસ કરીએ તો જોઈ શકાય છે કે ભાઈ ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં 2004-05માં 41.8% લોકો ગરીબી નિરપેક્ષ ગરીબી રેખા નીચે જીવતા હતા, જ્યારે 2011-12માં આ ગરીબીનું પ્રમાણ 25.7% એટલે કે ઘટ્યું હતું એમ. એ જ રીતે શહેરી વિસ્તારમાં 2004-05માં ગરીબીનું પ્રમાણ 25.7% હતું, જે 2011-12માં ઘટીને 13.7% જેટલું થયું છે. તો આમ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં 2005ની તુલનામાં 2011-12માં ગરીબીના પ્રમાણમાં ઘટાડો થયેલો જોવા મળે છે. આમ સમગ્ર ભારતની જે કુલ વસ્તી છે એ કુલ વસ્તી 2004-05માં કુલ વસ્તીના 37.2% લોકો નિરપેક્ષ ગરીબી રેખા નીચે જીવતા હતા, જે આજે આ પ્રમાણ 2011-12માં ઘટીને 21.9% જેટલું થયું છે. તો આમ કહી શકાય કે ભાઈ ભારતમાં ધીમે ધીમે વિકાસની પ્રક્રિયા અસ્તિત્વમાં આવતી જાય છે, લોકોની માથાદીઠ આવક વધતી જાય છે, જીવન ધોરણ સુધરતું જાય છે, એને કારણે ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે. જો કે ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05માં 41.8% હતું, તે વર્ષ 2011-12માં ઘટીને 25.7% થયું, જ્યારે શહેરી ક્ષેત્રે
ધારો કે 25.7% હતું તે ઘટીને 2011-12માં 13.7% જેટલું થયું છે. તો આ રીતે કોષ્ટકનો એક આ ખ્યાલ તમે સમજાવી શકો. પરીક્ષામાં 2 ગુણમાં આવો નાનો જવાબ પૂછાઈ શકે છે કે ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે તે સમજાવો. તો આ રીતે તેંડુલકર સમિતિના અભ્યાસ પ્રમાણે આવું ગરીબીનું પ્રમાણ દર્શાવી શકાય. ત્યારબાદ આગળનો એક બીજો પાછો ટૂંકો પ્રશ્ન આવે છે કે ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જણાવો. હવે રાજ્યવાર એટલે આપણા ભારતમાં જે કુલ રાજ્યો છે તો કયા રાજ્યોમાં સૌથી વધારે ગરીબી છે, કયા રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી જોવા મળે છે. બરાબર, એ રીતે અહીંયા આગળ ગરીબીનું એક ચોક્કસ ટકાવારી પ્રમાણ નક્કી કરવામાં આવે છે આયોજન પંચ દ્વારા. અને આયોજન પંચના જે અંદાજો પ્રમાણે અહીંયા 10%, ઓછામાં ઓછી 10% અને વધુમાં વધુ 40% વચ્ચે ગરીબીના આ રાજ્યોનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું. તો એ અનુસાર અહીંયા આગળ 2011-12માં અહીંયા તમે જોઈ શકો કે ભારતના વિભિન્ન રાજ્યોના સંદર્ભમાં જોઈએ તો આયોજન પંચના 2011-12ના અંદાજોના આધારે રાજ્યવાર ગરીબીનું પ્રમાણ નીચે પ્રમાણે જોવા મળે છે. એટલે કે અહીંયા પણ આ કોષ્ટકમાં જવાબ રજૂ કરેલો છે. પણ અહીંયા પરીક્ષામાં તમને આમાંથી વૈકલ્પિક પ્રશ્નોમાં આના જવાબ પૂછી શકાતા હોય છે. ઘણીવાર એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછી શકાય કે 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યોના નામ જણાવો. સૌથી વધુ ગરીબી કે 30% થી 40%, બરાબર, કે ગરીબી ધરાવતા હોય એવા રાજ્યોના નામ જણાવો. એવા ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 10%થી ઓછી ગરીબી ધરાવતા હોય એવા રાજ્યો કયા છે. તો કે 10%થી ઓછી ગરીબી ધરાવતા ભારતમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે કુલ આ 7 રાજ્યો, બરાબર, કે જે 10%થી ઓછી ગરીબી ધરાવે છે. કે બે આ રાજ્યોમાં તેની સ્થિતિ સારી હોઈ શકે વસ્તીના પ્રમાણમાં અને એને કારણે ત્યાં ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જ્યારે 10%થી 20% ગરીબી ધરાવતા હોય એવા રાજ્યોમાં કોનો સમાવેશ થાય છે? તો કે 10%થી 20% ગરીબી ધરાવતા રાજ્યોમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય. બરાબર, તો કે આવા 9 રાજ્યોનો સમાવેશ થાય છે. તો ફરી એકવાર યાદ રાખજો કે 10%થી 20% ગરીબી ધરાવતા રાજ્યો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય. તો આ જુદા જુદા 9 રાજ્યો કે જે 10%થી 20% જેટલી ગરીબી ધરાવતા રાજ્યો છે. જ્યારે 20%થી 30% ગરીબી ધરાવતા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. તો કે આ રાજ્યોમાં, બરાબર, કે ભાઈ થોડું ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. કારણ કે 20%થી 30%ની વચ્ચે આ રાજ્યો આવે છે. તો આ રાજ્યો, બરાબર, કે વધુ ગરીબી ધરાવતા કહી શકાય છે. પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ 4 રાજ્યો. જ્યારે 30%થી 40% એટલે સૌથી વધુ ગરીબી ધરાવતા રાજ્યોમાં આમનો સમાવેશ થઈ શકે છે. તો કે મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ, છત્તીસગઢ. તો આવા જુદા જુદા આ 8 રાજ્યો કે જે સૌથી વધુ ગરીબી ધરાવતા રાજ્યો છે. અહીંયા આગળ 2015-16નો જે આર્થિક સર્વે કરવામાં આવ્યો છે એ પ્રમાણે ભારતમાં 10%થી ઓછી અને 40% સુધી ગરીબી ધરાવતા એવા રાજ્યોનો અહીંયા આગળ અભ્યાસ કરવામાં આવ્યો છે. તો આના ઉપરથી તમે પરીક્ષામાં આવો ટૂંકો પ્રશ્ન પૂછી શકાય કે ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો આના પરથી આપણે કહી શકીએ કે ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તો કે ગોવા કહી શકાય છે. અને સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું? તો કે છત્તીસગઢ તરીકે ઓળખવામાં આવે છે. તો આ યાદ રાખજો કે વર્ષ 2013માં પ્રકાશિત થયેલ વાર્ષિક અહેવાલ મુજબ ભારતના વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય 5.09% સાથે ગોવા રાજ્ય હતું. અંડરલાઈન કરજો. આ વાક્ય અહીંયા ચોપડીમાં પણ આપેલું છે. ટૂંકા પ્રશ્ન તરીકે વૈકલ્પિક પ્રશ્નમાં પણ પૂછી શકાય. તો કે ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા, જ્યાં ગરીબીનું પ્રમાણ 5.09%. એ કુલ વસ્તીના ત્યાં 5.09% લોકો ગરીબી રેખા નીચે જીવે એમ કહી શકાય. જ્યારે સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.93% સાથે છત્તીસગઢ રાજ્ય છે. બરાબર, તો યાદ રાખજો કે ભારતમાં સૌથી વધારે ગરીબી કયું રાજ્ય ધરાવે છે? તો કે છત્તીસગઢ. કેટલું પ્રમાણ છે? તો કે 39.93% જેટલી. તો આ રીતે ભારતમાં સૌથી વધુ અને સૌથી ઓછું ગરીબીનું પ્રમાણ કયા રાજ્યમાં છે એ બંને પ્રશ્ન તરીકે યાદ રાખવા. ટૂંકા પ્રશ્ન એક વૈકલ્પિકમાં પૂછી શકાય. અને આ રીતે આખવા જે આ પ્રશ્ન કે ભાઈ ભારતમાં રાજ્યવાર,
મારે કે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે તે દર્શાવતો આવો ટૂંકો પ્રશ્ન પૂછાય 2 ગુણમાં, તો આ કોષ્ટક તમારે યાદ રાખવું. આ કોષ્ટકમાં 10%થી ઓછી ગરીબી ધરાવતા, 10%થી 20% ગરીબી ધરાવતા રાજ્યો, 20%થી 30% અને 30%થી 40%, આ રીતે અહીંયા આગળ 4 ભાગ પાડીને જુદા જુદા રાજ્યવાર સ્થિતિ દર્શાવવામાં આવી શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ હવે કે ભાઈ સાપેક્ષ ગરીબી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આપણો પ્રશ્ન ચાલુ જ છે. આપણે આગળ વાત કરી હતી કે ભાઈ ગરીબીનું સ્વરૂપ સમજાવે એ પ્રશ્નની ચર્ચા કરતા હતા આપણે. તો કે ગરીબીના સ્વરૂપમાં આપણે સૌથી પહેલા ખ્યાલ આપણે કયો જોયો હતો કે ભાઈ ગરીબીને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? 2 ભાગમાં, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. તેમાં સૌથી પહેલા આપણે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ જોયો હતો કે ભાઈ નિરપેક્ષ ગરીબી કોને કહેવામાં આવે. બરાબર, એની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા હતા કે ભાઈ નિરપેક્ષ ગરીબી એટલે બરાબર કે ભાઈ નિરપેક્ષ ગરીબી કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુની સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી જાળવવા સમર્થ ન હોય તેવો વર્ગ એને નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. આ નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચર્ચા આપણે કરી ગયા. ત્યાર પછી હવે આપણે બીજો વિભાગ જોઈશું, સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એટલે શું? તો કે સામાન્ય રીતે આ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ દુનિયાના વિકસિત દેશોમાં જોવા મળે છે. વિકસિત એવા કયા? તો કે અમેરિકા, ઇંગ્લેન્ડ, બ્રિટન છે, બરાબર કે આવા દેશોમાં, બરાબર ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં, વિકસિત દેશોમાં સાપેક્ષ ગરીબીનો ખ્યાલ જોવામાં આવતો હોય છે. અહીં આગળ સાપેક્ષ ગરીબી એટલે શું, તો એની વ્યાખ્યા આપણે સમજીએ પહેલાં. તો કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર, આપણે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ જોયો તો એમાં શું જોયું હતું આપણે? તો કે વ્યક્તિને જીવન જીવવા માટે લઘુત્તમ જે પાયાની જરૂરિયાતો કહેવાય છે, પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશ ખર્ચ કેટલું કરે છે એ ધ્યાનમાં રાખીને વ્યક્તિ નિરપેક્ષ રીતે ગરીબ છે કે નહીં એ રીતે નક્કી કરવામાં આવે છે. ત્યારે સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં જુદા જુદા વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાનતા એટલે કે અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર કે ભાઈ અહીંયા આગળ સમાજમાં લોકો આવક પ્રાપ્ત કરે છે પણ આવકની તુલના કરીને બરાબર કે વ્યક્તિ ગરીબ છે કે નહીં એ રીતે સાપેક્ષ ખ્યાલ આ રીતે રજૂ કરવામાં આવતો હોય છે. તો આના પરથી અહીંયા આગળ એક એવી વ્યાખ્યા આપી શકાય છે કે ભાઈ સમાજમાં જુદી જુદી આવક ધરાવતા બરાબર કે સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખજો વ્યાખ્યા શું લખી શકાય? તો કે જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે, સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. આમ આવકની અસમાનતાની સ્થિતિ જાણવા માટે આ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉપયોગી છે. બરાબર, અહીંયા તમને ચોપડીમાં પણ આ રીતે જ સમજાવ્યું છે કે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય છે. બરાબર, અહીંયા આગળ શું કરવામાં આવે છે કે ભાઈ સમાજમાં કોઈ એક વર્ગ વધુ આવક ધરાવતો હોય છે, એની તુલનામાં બીજો વર્ગ ઓછી આવક ધરાવતો હોય છે, તો ઓછી આવક ધરાવતો વર્ગ એ સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવામાં આવે છે. તો આ રીતે સાપેક્ષ ગરીબીના ખ્યાલને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આ સાપેક્ષ ગરીબી કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો કે સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. અહીં આગળ સમાજના લોકોને એમની આવક પ્રમાણે વિભાજિત કરવામાં આવે છે અને પછી કોઈ એક વ્યક્તિની આવક વધુ છે એની તુલનામાં બીજા વ્યક્તિની આવક ઓછી હોય તો એ વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. હવે આ વ્યક્તિ જે ગરીબ છે એની તુલનામાં બીજા વ્યક્તિની આવક પણ ઓછી હોય, એનાથી ઓછી હોય તો એ વ્યક્તિને સાપેક્ષ રીતે ગરીબ ગણવામાં આવતો હોય છે. તો આ રીતે સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોની તફાવતની કક્ષા દર્શાવે છે. ભારત માટે બરાબર કે આ ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી, પરંતુ વિકસતા દેશો એટલે કે વિકસિત દેશો માટે આ ખ્યાલ ઉપયોગી બને છે. પરંતુ હવે ભારત ધીમે ધીમે વિકાસમાન રાષ્ટ્ર બની રહ્યો છે એટલે વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે હવે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવું જોઈએ એવો અહીંયા આગળ કેટલાક અર્થશાસ્ત્રીઓ ભારતના સંદર્ભમાં પણ માની રહ્યા છે. હવે આપણે આ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ એક કાલ્પનિક ઉદાહરણની મદદથી સમજીએ એટલે તમને જલ્દી એનો ખ્યાલ આવે કે ભાઈ સાપેક્ષ ગરીબી એટલે શું, સાપેક્ષ ગરીબીને કેવી રીતે સમજાવી શકાય.
તેનું ઉદાહરણ અહીંયા આગળ સાપેક્ષ ગરીબીનું તમને બુકમાં આપ્યું છે. એ પ્રમાણે આપણે બુકમાં જ સમજીએ એટલે તમને જલ્દી ખ્યાલ આવે કે ભાઈ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં આ રીતે સમાજમાં બરાબર કે ભાઈ જે અથવા કોઈ વસ્તી, દેશની જે વસ્તી એને જુદા જુદા 5 જૂથમાં વહેંચી દેવામાં આવે છે કે ભાઈ જૂથ 1, જૂથ 2, જૂથ 3, જૂથ 4, 5. તમે ABCD એવું લખો તો પણ ચાલે. અને બાજુમાં તમને વાર્ષિક આવક રૂપિયામાં દર્શાવવામાં આવી છે. દાખલા તરીકે જૂથ 1 કે ભાઈ એ લોકો કેવી 0 થી 30,000 જેટલી આવક ધરાવતા લોકો છે. જ્યારે જૂથ 2 જે 30,000 થી 1 લાખ રૂપિયા જેટલી આવક ધરાવતા છે. જૂથ 3 1 લાખ થી 3 લાખ જેટલી આવક ધરાવતા છે. જૂથ 4 3 લાખ થી 10 લાખ જેટલી આવક ધરાવતું છે. અને જૂથ 5ના જે સભ્યો છે એ 10 લાખથી વધુ આવક ધરાવતા સભ્યો છે. તો અહીંયા આગળ તમે આ ઉદાહરણમાં કોષ્ટક જે આપ્યું છે એમાં તમે તુલના કરી શકો છો. તો તમે કહી શકો કે ભાઈ દાખલા તરીકે જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતા બરાબર કે ભાઈ જૂથ જે 2 છે એમાં લોકોની આવક કેવી છે, વધુ છે. તમે જોઈ શકો છો કે જૂથ 1માં 0 થી 30,000 જેટલી આવક ધરાવે છે. જ્યારે જૂથ 2ના સભ્યો છે 30,000 થી 1 લાખ સુધીની આવક ધરાવે છે. તો આ સંદર્ભમાં જૂથ 1 કરતાં જૂથ 2 બરાબર એ સાપેક્ષ રીતે વધુ આવક ધરાવે છે. તેથી જૂથ 2ની તુલનામાં જૂથ 1 સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહી શકાય. બરાબર એ જ રીતે જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક બરાબર કે જૂથ 3, 4 અને 5માં સમાવેલા લોકો એના કરતાં કેવી છે, ઓછી છે. તમે જોઈ શકો છો કે જૂથ 3માં 1 લાખથી 3 લાખ, જૂથ 4માં 3 લાખથી 10 લાખ, અને જૂથ 5માં 10 લાખથી વધુ. આ તુલનામાં જૂથ 2ની આવક કેવી છે, ઘણી જ ઓછી છે. તેથી અહીંયા આગળ 3, 4 અને 5 આ જૂથની સાપેક્ષ જૂથ 2 એ કેવું છે, સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહી શકાય. તો આ રીતે સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં અહીંયા આગળ 2 વ્યક્તિઓ કે 2 જૂથોની આવકની તુલના દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. તો આ રીતે કોઈ પણ દેશમાં આવકની વહેંચણી અસમાન હોય ત્યારે સમાજના એક જૂથના લોકોને જે આવક પ્રાપ્ત થાય છે તેની સરખામણીમાં બીજા જૂથના લોકોને ઓછી આવક મળે અને ત્રીજા જૂથના લોકોને એથી ઓછી આવક મળે તો આવકના આ તફાવતને આધારે સાપેક્ષ ગરીબીનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે ભાઈ ગરીબીની તુલના અહીંયા આગળ કેવી રીતે આવકના સંદર્ભમાં કરવામાં આવતી હોય છે. કારણ કે અમેરિકા જેવા દેશોમાં જે વિકસિત દેશો છે ત્યાં આગળ વ્યક્તિને શું છે કે ધનિક, બધા ધનિકો હોતા નથી, બધાની આવક એક સરખી હોતી નથી. એટલે કોઈ કે વ્યક્તિની આવક વધારે છે બરાબર કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ $10 લાખ કમાય છે બરાબર, તો બીજો વ્યક્તિ તો એનાથી કેટલી કે $20 લાખ કમાય છે. તો આમ $20 લાખ આવક ધરાવતો વ્યક્તિ એ 10 લાખની તુલનાએ સાપેક્ષે કેવું છે, ધનિક છે. તો પેલો $10 લાખ આવક ધરાવતો $10 લાખ ધરાવતો આવક વ્યક્તિ બરાબર કે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય છે. $10 લાખ ધરાવતો હોય એનાથી પણ કોઈ વ્યક્તિ બીજી ઓછી આવક ધરાવતો હોય, $5 લાખ આવક ધરાવતો હોય તો $10 લાખ જે ગરીબ ગણાતો હોય તો 20 લાખની સાપેક્ષે એ 5 લાખની સાપેક્ષે ધનિક કહેવાશે અને $5 લાખ ધરાવતો આવક એ સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. તો આ રીતે સાપેક્ષ ગરીબીમાં બરાબર કે જુદા જુદા દેશોમાં આવકની અસમાનતાની સ્થિતિ જાણી શકાય છે અને આ રીતે ગરીબીનો એક તુલનાત્મક અભ્યાસ થઈ શકતો હોય છે. બીજું કે ભાઈ આ સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે અહીંયા આગળ કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક આ ટૂંકા પ્રશ્ન તરીકે એક વાક્યના પ્રશ્નમાં પણ પરીક્ષામાં પૂછાતો હોય છે કે ભાઈ સાપેક્ષ ગરીબી કેવી રીતે નક્કી કરવામાં આવે છે. તો કે સાપેક્ષ ગરીબી નક્કી કરવા માટેની પદ્ધતિઓ જણાવો. તો કે સાપેક્ષ ગરીબી નક્કી કરવા માટેની અહીંયા મુખ્ય 3 પદ્ધતિ છે કે આ રીતે આવક જૂથોની રચના કરવામાં આવે છે, લોરેન્ઝ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ 3 પદ્ધતિઓ છે જે અહીંયા આવક જૂથોની રચના તરીકે જે આપણે હમણાં સમજાવીએ એ પ્રમાણે લોરેન્ઝ વક્ર અને ગિની ગુણોત્તર જે તમારે કે જ્યારે અગાઉના ધોરણોમાં તમે અભ્યાસ કરશો કોલેજ લેવલ ઉપર ત્યાં એનો ડીપમાં ખ્યાલ સમજાવવામાં આવતો હોય છે. લોરેન્ઝ અર્થશાસ્ત્રી દ્વારા આ ખ્યાલ રજૂ કરવામાં આવેલો છે અને ગિની ગુણોત્તર જેવી પદ્ધતિઓ દ્વારા આ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવવામાં આવતો હોય છે. તો આ રીતે સાપેક્ષ ગરીબી એટલે શું, એ સાપેક્ષ ગરીબીના ખ્યાલની ચર્ચા આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. તો ફરી એકવાર સાપેક્ષ ગરીબી એટલે શું એનો ખ્યાલ આપણે સમજી લઈએ. યાદ રાખજો કે ભાઈ સમાજના અન્ય વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ એને આપણે સાપેક્ષ ગરીબી કહીએ છીએ. અથવા બીજી વ્યાખ્યા આપી શકાય કે જો કોઈ જૂથ અન્ય વધુ આવક ધરાવનાર જૂથની તુલનામાં
અન્ય વધુ આવક ધરાવનાર જૂથ કરતાં ઓછી આવક મેળવતું હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવામાં આવે છે. અને ત્યારબાદ આ રીતે કાલ્પનિક ઉદાહરણ દ્વારા આ ખ્યાલની તમે સમજૂતી આપી શકો છો. અને ત્યાર પછી છેલ્લે એક આ મુદ્દો યાદ રાખવાનો કે ભાઈ સાપેક્ષ ગરીબીને માપવા માટેની પદ્ધતિઓ કેટલી છે, કે 3 પદ્ધતિઓ છે. આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર વગેરે જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ આ સાપેક્ષ ગરીબીનું સ્વરૂપ, જેમાં આપણે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ, ત્યારબાદ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ, આ બંને ખ્યાલ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા બરાબર પ્રશ્ન સાથે ચર્ચા કરીશું. ઓકે, તો આ પ્રશ્નનો જવાબ લખીને મોઢે કરી જવો. ઓકે, થેન્ક યુ.